સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ગેરકાયદેસર પિસ્ટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। પિસ્ટલનું મધ્યપ્રદેશ કનેક્શન હોવાનું ખુલ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી રથયાત્રાના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ દરમિયાન એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મળતી માહિતી મુજબ જોરાવરનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમને બાતમી મળી હતી કે એક યુવક ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે જોગી ઉર્ફે મહેશભાઈ નવગણભાઈ જોગારાણા ઉંમર વર્ષ 26 રહે જોરાવરનગર વાળાને ઝડપી પાડ્યો હતો। તપાસ દરમિયાન તેની પાસેથી અંદાજે 25,000ની કિંમતનું ગેરકાયદેસર પિસ્ટલ મળી આવ્યું હતું। પૂછપરછમાં આરોપી આ પિસ્ટલ મધ્યપ્રદેશના રહેવાસી રોહિત પાસેથી લાવ્યા હોવાનું કબૂલાત આપ્યું હતું। આ મામલે જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આર્મ એક્ટ કલમ 25 હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે। જ્યારે પિસ્ટલ સપ્લાયર કરનાર આરોપીને શોધવા પોલીસે તપાસ હાથ ધરી છે। રથયાત્રા પૂર્વ જ સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહી ગેરકાયદેસર હથિયારો સામે કડક વલણ દર્શાવે છે। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે ઋતુલકુમાર ધામેચા, સુરેન્દ્રનગર।